તમારા એન્ગેજમેન્ટ થયા હોય ને ત્યારથી લઈને જે લગ્ન થાય એનો જે વચ્ચેનો ગાળો હોય ને એ સૌથી બેસ્ટ ટાઈમ હોય. ત્યારે જો એનો મંગેતર કશે કામ બહાર જવાનો હોય ઓફિસના કામે 4-5 દિવસ, તો પેલી એકદમ રડું થઈ જાય અને શું કે ખબર છે, આઈ વિલ મિસ યુ ડિયર. એવું જ હોય. લગન પછી જો પેલો 6 દિવસ બહાર જવાનો તો શું કે ખબર, ઘર ખર્ચના પૈસા આપતા જજો કે. જો મેં તમને કોઈ દિવસ ઘર ખર્ચના પૈસા નથી માંગ્યા. મેં ઓલવેઝ તમને એવું જ કીધું છે કે આઈ વિલ મિસ યુ. હા એ કરું, એ તારું કેવું પડે, કેમ કે મને ખબર છે કે પૈસા તમે આપવાના નથી. જો બાજી હોશિયારી મારી. સોંગ વગાડ. કાકી પણ આવી ગયા છે. કેમ છો કાકી? અરે એકદમ મજામાં. સાંભળો, પેલો કુનાલ અને દીપ્તિ પરણી ગયા. અરે વાહ, સરસ. કોણ? કુનાલ દીપ્તિ કોણ? મને હું ખબર. તો હમણાં તમે સરસ ને એવું બધું બોલ્યા ને, એ તો હું ઓળખતો નહીં, તો મેં તારી વાતમાં આમ ચલાવ્યું. હા અરે કુનાલ અને દીપ્તિ યાર હવે આપણી સોસાયટીની પાછળ જ રહેતા હતા અને લગભગ 3 વર્ષથી રિલેશનશિપમાં હતા. પરણી ગયા એમ? યસ. કુનાલ તો કેટલો પ્રેમ કરે દીપ્તિને, રોજ બાર પિઝા ખાવા લઈ જાય છે. લા તું મને સંભળાવે છે? અરે જસ્ટ ખાલી કહું છું કે પિઝા ખાય છે એ લોકો રોજ એમ. એ તો અત્યાર સુધી લગ્ન નતા થયા એટલે. લગ્ન પછી આ દીપ્તિ કોક ભંડારામાં જઈને દૂધીનો હલવો રૂમાલમાં લપેટીને લાવશે જોજે. જો ચાલુ થયું તમારું. એવું જ હોય લી. હવે આ શરૂઆતની જે અવસ્થા હોય ને એમાં આ બધું સહજ છે. એ અવસ્થામાં તો છોકરાઓ કેવું બોલી જાય. મને હારો એક મીણબત્તી હળગાવવા માટે જે 4-5 માચીસની તીલી વાપરી કાઢે એ પાછી એમ કેતો હે તારા માટે કે દુનિયાને આગ લગાડી દઉં. અલા જપને. એટલે તમે એવું કહેવા માંગો છો કે લગ્ન પછી બધો રોમાન્સ જતો રહે? એવું નહીં, જવાબદારીઓ બધી બદલાય. તમારા એન્ગેજમેન્ટ થયા, તું જપને ના બોલીશ. ના એક મિનિટ. ઓકે સો યુ ફીલિંગ ટાયર્ડ ધેન રેસ્ટ ઇન પીસ. ઓલી રેસ્ટ ઇન પીસ એટલે તમે શાંતિથી આરામ કરો એમ. બે એમાં રેસ્ટ ઇન પીસ ના બોલે. માણસ ગુજરી જાય ને ત્યારે આવું બોલે રેસ્ટ ઇન પીસ વાળી. ખોટું ઇંગ્લિશ વાપરીને માર નાખે મને. ઓકે સોરી બસ કઈ નહીં, ચલો હવે આખી વાત જવા દો. પણ કઈ નહીં, કોક વાર તો આ ઇંગ્લિશ મારું સાચું પડશે ને. આ તો જો કેવું બધું બોલે છે. હા કેવા કડાય છો ને કાકા, જૈસે કો તૈસા મિલા. પણ મારી નાખવાની વાતો કરવાની. અરે મસ્તી કરું છું યાર, તમને તો કશું ના થવા દો. ઓકે એ ભઈલું મસ્ત સોંગ વગાડ નાખ. કાલે ટેડી ડે. તારો દિવસ. ચૂપ થઈ જજો, હું જાડી નથી. એટલે વાલતી કીધું લી. પ્રોમિસ ડે પર શું કરશો? પ્રોમિસ ડે પર હું બધાની સામે આમને પ્રોમિસ આપું છું કે હું સાથે ને સાથે જ હોઈશ. વાહ. પણ એટલે હવે નાવા ધોવા બાથરૂમમાં એ બધામાં તો એકલો જાય કે નહીં માણસ? અરે એટલે એવું કઈ પ્રેક્ટિકલી ફિઝિકલી સાથે ને સાથે રહેશે એવું નથી કેતા કાકા. એટલે ભાઈ તને ખબર નહીં, આ એટલી સાથે રહે છે ને કે હમણાં મેં પાસપોર્ટ સાઇઝ નો ફોટો પડાયો ને એમાં અડધી આ દેખાય છે. છોડ ને ભઈલું. યસ, કાકી સાથે વાત કરતો હતો કે મહેશભાઈ છે ને પોલીસમાં હવે ભરતી થવા જઈ રહ્યા છે. હે? ના પાડી હતી મેં તને, ના બોલતો. અરે સોરી કાકી. એટલે મહેશ એમાં પોલીસમાં જવાનો? હા જશે. તમારું છે? ચાલો. જો કશું બોલતા નહીં. હું કઈ બોલ્યો પણ એટલે પાસ થઈ ગયો ફિઝિકલ ટેસ્ટમાં? ના આજે ગયો છે ટેસ્ટ આપવા, મને ખબર નથી શું થયું છે. બહુ દોડવું પણ 20 મિનિટમાં 5 કિલોમીટર દોડાવે. આ તે દોડશે, મેં એને પ્રેક્ટિસ કરતા જોયો છે. શેમાં ચોર પોલીસ રમતો તો? તમે શાંતિ રાખો. એ છે ને સોસાયટીનું કૂતરું એની પાછળ દોડાઈને પ્રેક્ટિસ કરતો હતો. લે બોલો. અરે એને હવે જે રીતે કર્યું હોય, તમારે શું છે? પણ આમાં એનું ચેસ્ટ નું માપ પણ લે, છાતીનું માપ હોવું જોઈએ. 80 કે 90 સેન્ટીમીટર કેવું કઈક આવે છે. અને પાછું છાતી ફૂલાવાનું પણ કે ફૂલવી જોઈએ. અરે અમારા ફેમિલીના કિસ્સા એટલા સરસ છે ને, એટલા બધા ગર્વ થાય એવા છે ને કે એની એમને છાતી ફૂલેલી જ રહેશે. એવી છાતી ફૂલવાની વાત નહીં ચાલતી ભાઈ. આ ફિઝિકલી સેન્ટીમીટરમાં મપાય. એ જે હશે હવે છોડો ને. જે હશે તે ભાઈ, હવે એને કરવું હોય કરે. ગઈકાલે જ મને કહેતો હતો કે કાનૂન કે હાથ લંબે હોતે. તે શું કરશે, લાંબો હાથ કરી. આ સીઝનમાં બહુ મચ્છર છે યાર. અને તકલીફ શું થાય ખબર, આખી રજાઈ ઓઢીએ ને તો પેલો શ્વાસ ગુંગળાય છે. અને સેજ ખુલ્લું રાખીએ તો એટલા એરિયા મચ્છર કરડી જાય છે. સવારે 7 વાગે સ્વેટર પહેરવું પડે છે. હળદ હશે ગરમી લાગે છે. 1 પર પંખો રાખો તો ગરમી લાગે છે, 2 પર રાખો ઠંડી લાગે છે. શું યાર આ સીઝન છે યાર. બસ શાંતિ. અને તું સાંભળ, શું? તું છે ને આ સીઝનમાં પાણી ઉકાળવાનું રાખ. હવે જે આવે છે બધું સારું જ આવે છે. એવું તું નક્કી ના કર, અંદર બધા બેક્ટેરિયા હોય યાર. પાણી તો ઉકાળીને જ પીવું જોઈએ, કેમ કે માછલી ડાયપર ના પહેરતી હોય સમજી. કેવા ઉદાહરણ આપો છો યાર. મચ્છર બહુ વધી ગયા છે યાર. બહુ કરેલા તમે મચ્છર કરીને. ચિકનગુનિયા થાય છે પછી ખબર છે? મેં હમણાં એક સર્વે વાંચ્યો. ચિકનગુનિયાનું મચ્છર છે ને ગંદા પાણીમાં ના રહે, એને ચોખ્ખું પાણી જોઈએ. તડકામાં ના નીકળે, પાછો દિવસે જ કરડે, રાત્રે આરામ કરે. એની માને આટલા નખરા તો તારા નથી. મને કહો છો તમે મને મચ્છર સાથે સરખાવો છો? એવું નહીં, આ તો એક વાત કરી એમ. મચ્છર ની વાત કરો છો ને તો તમારાથી તો સારા મચ્છર છે. એટલી સાંજે ટાઈમસર ઘેર તો આવી જાય. કહેતી હતી કે આપણે જે હમણાં પેલા લગ્ન પછીના પ્રેમની જે વાત કરતા હતા ને, હા,
તો બધા એવું કે છે કે લગ્ન પછી છે ને આમ પ્રેમની પેલી આમ કેવિટી ઓછી થઈ જાય. કેવિટી ને ઇન્ટેન્સિટી, કેવિટી દાંતમાં થયેલી. હા એટલે હવે મારી વાત ના કાપશો વચ્ચે, ઉભા રહો. તો મારે એવું પૂછવું છે કે એકચ્યુઅલી આમ પતિના મનમાં હોય છે શું? કેમ આ લોકો આમ બધા આમ ત્રાસેલા જ ફરે છે? જો આ તે મને સિરિયસલી પૂછ્યું તો મારે તને સિરિયસલી જવાબ આપવો, કોઈ હસવાની વાત નહીં. બોલ. હા સિરિયસલી શું હોય છે તમારા મનમાં? અમારા મા બાપ જયારે એવું કહે ને કે એરેન્જ મેરેજ થશે એટલે અમે કોઈ પણ સવાલ જવાબ કર્યા વગર સીધી હા પાડી દઈએ. પણ એટલીસ્ટ તમારે છોકરીને જઈને તો પૂછવાનું ને કે એની લાઈક શું છે, ડિસલાઈક શું છે, તમને શું ગમે છે, શું નથી ગમતું. જો કુવામાં કૂદવું જ છે પછી કેટલો ઊંડો છે એમ આપવાની હું જરૂર? અરે પછી તમે એકબીજાને ઓળખો કઈ રીતે? બકા સમય પહેલા કોઈ ઓળખાતું નહીં. જો ગરીબી હોય ને ત્યારે જ પત્ની ઓળખાય, મુસીબત હોય ત્યારે ભાઈબંધ ઓળખાય, અને ગઢપણ હોય ને ત્યારે જ બાળકો ઓળખાય. એ વાત તમારી સાચી. તો પણ એક છેલ્લી એક રિક્વેસ્ટ છે. હા, તમે પુરુષો કશું આમ છે ને શેર નથી કરતા, એવું કેમ? હું જાણું તારે. એવું નહીં આવે. खुशियाँ बांटने से बढ़ती है और गम बांटने से कम होता है. ચાલ આપણે એક કામ કરીએ, આ દરવાજો દેખાય હા. એમાં તું તારી ઓંગળી ઘાલ દે અને પછી આપણે બંને સાથે ચીસો પાડીએ. ચાલ તું આમ આ કરજે, હું આ કરીશ. અરે પણ આંગળી મારી છે તો દુખવાનું તો મને જ છે ને. હા હું એ સમજાવું છું. ગમ બાંટને સે કમ નહીં હોતા, જેને હોય એને તો દુખ્યા જ કરતું હોય. ખાલી બધા હાથે બેહીને આ કરવાનો કોઈ મતલબ નહીં. એટલે અમને ખાલી છૂટા મૂકો ને, અમે અમારું ફોડ લઈશું. ઓકે જાઓ. પહેલું સાંભળ ને, આ છે ને મારા ફોનમાં જો ને કે અવાજ નથી આવતો, સાઉન્ડ નથી આવતો આ ઇયરફોનમાં. લાવ એટલે આજે હમણાં સવારે આવતો હતો ને, હા તો સવારે નીકળ્યો ને તો એક કૂતરું. કાકી ઇયરફોન તમે હમણાં જ લીધા છે એવું છે? ના તો ક્યારના છે જો ને, પણ કઈક સાઉન્ડ નથી આવતો. હા તમે શું કહેતા હતા? એટલે આજે સવારે આવતો હતો ને તો એક કૂતરું. આ છે ને ઓલવેઝ આ ઇયરફોન નું આ જ હોય છે કાકી. એક સાઈડ તમારી બગડી જ ગઈ હશે મને લાગે છે. ખબર નહીં યાર, જો ને એક મિનિટ ઉપર. હા તમે શું કહેતા હતા? આજે સવારે આવતો હતો ને તો એક કૂતરું. આ દર 3 મહિને છે ને કાકી ઇયરફોન બગડી જ જાય છે, મને એવું લાગે છે. અરે તું હવે એક મિનિટ ચૂપ રે, મને આ કૂતરાની વાત સાંભળી લેવા દે. હે શું? હું બોલી તું? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું એટલે? શું થયું કાકા તમને? ના એમ નહીં, આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લેવા દે એમ. એટલે શું થયું? શું? આ શું બોલી? કૂતરાની વાત સાંભળી લેવા દે એટલે શું? એટલે એ જ કે તમે કોઈ કૂતરાની હમણાં વાત કરતા હતા ને એ પતાવી દો એમ. સાચે તું એ રીતે એ સેન્સમાં બોલી? હા વળી. તમે ખરેખર એ રીતે બોલ્યા? અલા હા યાર ખરું થઈ ગયું. મને આ તો મારા વિચારો બહુ ખરાબ થઈ ગયા છે. પહેલું સાંભળ ને. હેલો. હું છે ને સખત ગુસ્સે છું. હા પણ એકદમ હું દઉં. આટલો બધો રોમેન્ટિક મોસમ છે, તમે આવતા નથી, તમે મને કશે લઈ નથી જતા, તમને મારી પડી જ નથી. લા એકદમ હું લા. અને તમને ખબર છે ને મને ગુસ્સો આવે પછી શું થાય છે? ગુસ્સે થાય છે. એવું નહીં આવે. તો મને ગુસ્સો આવે ને તો પછી સીધી શોપિંગ માટે જતી રહું છું. હોવ કેવું? મને નહીં ખબર આ ક્યારે કાઢ્યું આવું. તો માણસને ગુસ્સો આવે ને ત્યારે શોપિંગ નું મન થાય. અલા આવું છે જ નહીં કોઈ દેવ વર્લ્ડમાં. આવું ના હોય. શું? માણસ ગુસ્સે હોય ને ત્યારે એકલો રૂમ બંધ કરીને બે, કે કોઈની સાથે વાત ના કરે, કે જમે નહીં. ગુસ્સામાં શોપિંગ કરવા જતો રહે. હું તો પહેલી વાર સાંભળ્યો મેં. તો શું કરું? ગુસ્સે છું. પણ ક્યાં મને તારે એટલે શું કરવું છે તારે? મારે એસી જોઈએ છે. હે એસી છે તો કરું એસી. મારે આપણા રૂમમાં એસી જોઈએ છે. પણ કેમ લી? પંખો તમે ચાલુ નથી કરતા. પણ પેલી હવા લાગે છે મને છાતીમાં. તો પછી એક કામ કરું છું છે ને, પાંખો કાઢી લઉં છું અને પછી વાંધો નહીં આવે. તો પછી ચાલુ કરવાનો કોઈ મતલબ ખરો? અરે પેલું પંખાનું વચ્ચેનું જે ચકેડું આવે ને, હા એ જયારે ફરે ને તો એમાંથી ચૂચું એવો અવાજ આવે છે અને મને એ સાંભળીને જ ઊંઘ આવે છે. લે એટલે જો હું પેલા પાંખિયા કાઢી લઉં ને તો પછી આપણે બંનેને ઊંઘ આવશે. તમને હવા નહીં આવે અને મને ચૂચું આવી જશે. આ ચૂચું પરથી તો ગાળો પણ આવે છે. આપું એલા એવું ના હોય. ના બોલાય ને. પણ ના જ બોલાય. હલો કાકી કેમ છો? તું એમને કે મને પંખો ચાલુ કરવા દે ને તો પછી હું એસી લઈ આવું છું. નાલી કહું પેલું ચૂચું વાળું રાખજે લી. મેં ક્યાં ના પાડી? પણ તમને પાછું એવું લાગતું હશે કે આ તો પહેલણથી ગરીબ હશે બિચારા. ના, 7 પેઢી આમ બેઠા ખાય ને એટલા રૂપિયા હતા અમારા બાપ દાદા જોડે. પણ તકલીફ હાળું એ થઈ કે અમે જ 8મી પેઢીમાં પેદા થઈ ગયો એટલે બધા રૂપિયા. નહીં તો અમારું નામ કરોડપતિઓની લિસ્ટમાં તો આવતું હોત હો. કરમની કઠણાઈઓ શું બક્કા. સાચું. ફોન આવ્યો કાકા. હા લે. હેલો. શું કહો છો મારા પતિદેવ? કેટલા જોઈએ છે?
પૈસા નથી માંગતી હવે. ખરા છો ડાયરેક્ટ આવું પૂછે. એવું જ હોય. અરે આ તો વાદળા આયા છે મસ્ત બહાર, વરસાદ પડું થાય છે એટલે આમ થોડીક રોમેન્ટિક થઈ હવે. પણ હમણાં રહેવા દે. હવે તું અને તારો રોમેન્સ બહુ ભારી પડે જ ના મને. અરે થાવ ને હવે થોડા રોમેન્ટિક. હવે સોંગ ડેડિકેટ કરો ચલો મને. હું લા યાર આ બાજુ કરો ને, હમણાં પેલું બહુ ચાલ્યું છે. કયું? તેરે વાસ્તે ફલક સે મેં ચાંદ લાઉંગા. 16-17 સિતારે સંગ બાંધ લાઉંગા. આવું બે જણ જોડે ગાયું તમે? તારે ગાવ ને. ચાંદ તારા બધા ક્યાંથી અત્યારે. હવે તું રહેવા દે ને. તારા તોડીને લાવવાની આપણી તાકાત નહીં, પણ તારા માટે તરબૂચમાંથી બધા બિયા કાઢી આપીશ. બસ લા તમે છે ને હવે આ તો યાર કઈ રોમાન્સ આયો. મદદ કરી મેં. હેલો. હું છે ને સખત ગુસ્સે છું હો. પણ એકદમ હું દઉં. આટલો બધો રોમેન્ટિક મોસમ છે, તમે આવતા નથી, તમે મને કશે લઈ નથી જતા, તમને મારી પડી જ નથી. લા એકદમ હું લા. અને તમને ખબર છે ને મને ગુસ્સો આવે પછી શું થાય છે? ગુસ્સે થાય છે. એવું નહીં આવે. તો મને ગુસ્સો આવે ને તો પછી સીધી શોપિંગ માટે જતી રહું છું. હોવ કેવું? મને નહીં ખબર આ ક્યારે કાઢ્યું આવું. તો માણસને ગુસ્સો આવે ને ત્યારે શોપિંગ નું મન થાય. અલા આવું છે જ નહીં કોઈ દેવ વર્લ્ડમાં. આવું ના હોય. શું? માણસ ગુસ્સે હોય ને તારે એકલો રૂમ બંધ કરીને બે, કે કોઈની સાથે વાત ના કરે, કે જમે નહીં. ગુસ્સામાં શોપિંગ કરવા જતો રહે. હું તો પહેલી વાર સાંભળ્યો મેં. તો શું કરું? ગુસ્સે છું. પણ ક્યાં મને તારે એટલે શું કરવું છે તારે? મારે એસી જોઈએ છે. હે? એસી છે તો કરું એસી. મારે આપણા રૂમમાં એસી જોઈએ છે. પણ કેમ લી? પંખો તમે ચાલુ નથી કરતા. પણ પેલી હવા લાગે છે મને છાતીમાં. તો પછી એક કામ કરું છું છે ને, પાંખો કાઢી લઉં છું અને પછી વાંધો નહીં આવે. તો પછી ચાલુ કરવાનો કોઈ મતલબ ખરો? અરે પેલું પંખાનું વચ્ચેનું જે ચકેડું આવે ને, હા એ જયારે ફરે ને તો એમાંથી ચૂચું એવો અવાજ આવે છે અને મને એ સાંભળીને જ ઊંઘ આવે છે. લે. એટલે જો હું પેલા પાંખિયા કાઢી લઉં ને તો પછી આપણે બંનેને ઊંઘ આવશે. તમને હવા નહીં આવે અને મને ચૂચું આવી જશે. આ ચૂચું પરથી તો ગાળો પણ આવે છે. આપું એલા એવું ના હોય. ના બોલાય ને. પણ ના જ બોલાય. હલો કાકી કેમ છો? તું એમને કે મને પંખો ચાલુ કરવા દે ને તો પછી હું એસી લઈ આવું છું. નાલી કહું પેલું ચૂચું વાળું રાખજે લી. મેં ક્યાં ના પડી પણ. તમને પાછું એવું લાગતું હશે કાં તો પેલણથી ગરીબ હશે બિચારા. ના, 7 પેઢી આમ બેઠા ખાય ને એટલા રૂપિયા હતા અમારા બાપ દાદા જોડે. પણ તકલીફ હાળું એ થઈ કે અમે જ 8મી પેઢીમાં પેદા થઈ ગયો એટલે બધા રૂપિયા. નહીં તો અમારું નામ કરોડપતિઓની લિસ્ટમાં તો આવતું હોત હો. કરમની કઠણાઈઓ શું બક્કા. સાચું.